જાફરાબાદ શહેરમાં વર્ષોની પરંપરા મુજબ ઈદે મિલાદુન નબીની ઉજવણી કરવામાં આવી। હઝરત મુહમ્મદ પૈગંબર સાહેબના જન્મદિવસની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી। હુસેની ચોક, ગિરિરાજ ચોક, ટાવર ચોક, મેઇન બજારથી લાઇટ હાઉસ રોડ ઉપર ભવ્ય જુલુસ નીકળ્યું। જાફરાબાદ લાઇટ હાઉસ રોડ પર પૂર્ણ કરવામાં આવ્યું હતું। તેમાં સમસ્ત મુસ્લિમ સમાજમાં જુલુસમાં જોડાયા હતા અને એકબીજાની મુબારકબાદ પાઠવી હતી। તેમાં સમસ્ત મુસ્લિમ સમાજ દ્વારા ગલી મોહલ્લા લાઇટથી શણગારવામાં આવેલ હતા તેમજ મોટરસાયકલ તેમજ ફોર વ્હીલ પણ શણગારીને જુલુસમાં જોડાયા હતા। મુસ્લિમ સમાજના અગ્રણીઓ અને મૌલાના જોડાયા હતા। સાથે જાફરાબાદ પોલીસ દ્વારા ચુસ્તપણે પોલીસ બંદોબસ્ત જાળવ્યો હતો। રિપોર્ટર જિગ્નેશ બારૈયા, જાફરાબાદ। આપનું નામ? ઈદે મિલાદુન નબીનો તહેવાર જે અમારા પૈગંબર સરકાર મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો તહેવાર જે બધી ઈદ કરતાં મોટી ઈદ છે અને આજે 1500 વર્ષ પૂરા થયા। એમનો જન્મદિવસ ખૂબ શાંતિ, અમન, ચેન અને જાફરાબાદ શહેરમાં અને સમસ્ત ભારત શહેરમાં અમન ચેનથી ઉજવાય અને ભાઈચારો, એકતા એવો સંદેશો આપીએ। આજે સમસ્ત મુસ્લિમ સમાજ જાફરાબાદે ઈદે મિલાદુન નબીનો જુલુસ કાઢેલ છે। એમાં નિયાઝ, નજરાના અને સૌ સમાજને અમે શુભેચ્છા પાઠવીએ છીએ કે જાફરાબાદ શહેરમાં શાંતિ, અમન અને ભાઈચારો રહે। આપનું નામ બોલો સાહેબ? મારું નામ હાજી ઇસ્માઇલભાઈ સોરઠિયા। આજે ઈદુલ મિલાદ શરીફના મોકા ઉપર આજે બધું ખાવા પીવાનું ઇંતજામ કરેલ છે। જે કોઈ માણસો આવે દરેક માટે સ્ટોલ ચાલુ રાખ્યા છે। પાણી, શરબત, ભજીયા, ગુલ્ફી, ચા, તમામ ખુશીનો માહોલ છે। હુજૂર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના જન્મદિનના મુબારક પર આ બધું કરવામાં આવે છે। દરેક ભાઈઓને સ્ટોલ ઉપર આવીને ચા પાણી પીવાની છૂટ છે। ગમે એ હોય, નાત જાતનો કોઈ ભેદભાવ નથી। ગમે આવે શરબત પીએ, ભજીયા ખાય, નાસ્તો કરે, બધાના માટે આ ખુશીનો દિવસ છે।